નમસ્કાર મિત્રો, અપના બજાર હાલોલના પેજમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે મંગળવારે મોડી સાંજના સુમારે હાલોલ તાલુકા પંથકમાં અકસ્માતના બે અલગ અલગ બનાવોમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા બંનેને સારવાર અર્થે વડોદરા ખસેડવાની ફરજ પડી હતી। જેમાં પ્રથમ બનાવમાં ઘોઘંબા તાલુકાના જાપવાવ ગામે રહેતા હિતેશભાઈ શંકરભાઈ રાઠવા પોતાની બાઇક લઈને ઘોઘંબા તરફથી ઘોઘંબા પાવાગઢ બાયપાસ રોડ પર રહીને હાલોલ તરફ પૂર ઝડપે જઈ રહ્યા હતા। તે દરમિયાન તેઓની બાઇક પાવાગઢ ઘોઘંબા બાયપાસ રોડ પર માંડવી ગામ પાસેના વળાંકમાં એક કાર સાથે આગળના સોના ભાગે ધડાકાભેર અથડાતા હિતેશભાઈને શરીરે ઇજાઓ પહોંચતા પ્રથમ હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જ્યારે બીજા બનાવમાં હાલોલ તાલુકાના બાસ્કા ગામે નદી ફળિયામાં રહેતા પ્રકાશભાઈ પરમાર પોતાની એક્ટિવા લઈને હાલોલ વડોદરા હાઈવે રોડ પર આવેલ ખંડીવાડા ગામ પાસે રહીને પસાર થઈ રહ્યા હતા। ત્યારે તેઓની એક્ટિવા સ્લીપ થતા તેઓના પગના ભાગે ગંભીર ઇજા થઈ ફ્રેક્ચર થતા તેઓને પ્રથમ હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા।